વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ અને પ્રભાવશાળી ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। કાકાના હુલામણા નામે ઓળખાતા યોગેશ પટેલ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। ફૂડ ઇન્ફેક્શન ન થતાં 4 દિવસ અગાઉ અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। જોકે ફરી હૃદય સંબંધી તકલીફ થતાં તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા। તેઓ હૃદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા। તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેઓ 8 ટર્મથી ધારાસભ્ય રહ્યા। તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે। તેઓ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા। તેમનો દીકરો વિદેશમાં રહે છે। સતત રૂપેશ જોડાય છે। રૂપેશ, આ ખબરને લઈને શું જાણકારી? ચોક્કસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 4 દિવસથી તેઓ ને ફૂડ ઇન્ફેક્શન થતા વડોદરાની જે ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયા હતા, કારણ કે તેમને હાર્ટની પણ જે જૂની બીમારી છે તેમાં પણ ફરી બીમારી ઊભી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલતી હતી। દરમિયાન બપોરે તેમને જે સ્ટર્લિંગ હોસ્પિટલ છે તેમાં એમને અંતિમ શ્વાસ લીધો છે। અનેક રાજકીય અગ્રણીઓ હોય કે સામાજિક સંસ્થા હોય કે ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ પણ હાલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા છે અને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે યોગેશ પટેલ નહીં માત્ર યોગેશ પટેલ હતા, પણ એઓ વડોદરા માટે યોગેશ કાકા તરીકે ઓળખાતા હતા અને હર હંમેશ પ્રજાહિતના કામ કરવા માટે તત્પર રહેતા। જ્યાં પણ કામની જરૂર હોય, ચાહે સરકારમાં રજૂઆત કરવાની હોય પોતાના વડોદરા માટે, તમામ વાતો માટે તેઓ અગ્રેસર હતા। સૌથી મહત્વની વાત એ છે કે વડોદરામાં જે વિશ્વવિખ્યાત 111 ફૂટની સુવર્ણજડિત જે પ્રતિમા છે ભગવાન શંકરજીની, જે વડોદરાની મધ્યમાં આવેલો સૂતાગ્રહ મુકાય છે, એ મૂર્તિ મુકાવવા માટે પણ સૌથી મોટું યોગદાન જે છે એ પણ યોગેશભાઈનું હતું। અને દર શિવરાત્રી પર જે શિવજીની સવારી નીકળે છે, આ શિવજીની સવારી નીકળવા માટે જે વડોદરા આખું મહેરામણ જ્યારે ઉમટતું હતું, એનો પણ શ્રેય યોગેશ પટેલને જાય છે। તેમનો સંતાન જે રાકેશ છે હાલ વિદેશમાં રહે છે। આ વિદેશમાંથી 2 દિવસ બાદ છે એ આવતીકાલે રાત સુધીમાં આવે એટલે પરમ દિવસે અંતિમ યાત્રા થાય તેવું સૂત્રો કહી રહ્યા છે। જી રૂપેશ, યોગેશ પટેલ એક પ્રભાવશાળી નેતા હતા અને તેમનું ઘણું એવું સારું નામ છે। ભાજપ માટે કેટલી મોટી ખોટ કહી શકાય? અને રાજકીય કારકિર્દીની વાત કરીએ તો વડોદરામાં કયા પ્રકારની કારકિર્દી રહી છે યોગેશભાઈ પટેલની? જી બિલકુલ, આપને જણાવી દઉં કે આ જે વિધાનસભાની જે ચૂંટણી હતી, 182 ધારાસભ્યો જ્યારે 181 ઉમેદવારોના નામ ડિક્લેર થયા હતા, ત્યારે સૌથી છેલ્લું લોકોનું નામ ડિક્લેર થાય તમામ ધારાસભ્યોના ટિકિટો આગલે દિવસે અપાઈ ગઈ હતી, પરંતુ એક માત્ર અસમંજસ હતી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની, અને એમને જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ટિકિટ ફળવાઈ હતી। એક માત્ર ધારાસભ્ય એવા હતા કે જેમને સૌથી છેલ્લી ટિકિટ ફળવાઈ હતી। મેનકા ગાંધી, જે કેન્દ્રીય મંત્રી, પૂર્વ મંત્રી છે, તેમના પણ ખૂબ કરીબી હતા। શિક્ષણ સંસ્થા એટલે કે મેનકા ગાંધીના જે પતિ છે સંજય ગાંધી, તેમના પણ ખૂબ કરીબી હતા, એટલે એમની સાથે પારિવારિક નાતો ધરાવતા હતા। એટલે અનેક રાજકીય ક્ષેત્રે પણ 7 ટર્મથી એમની 8મી ટર્મ ધારાસભ્ય તરીકેની હતી, અને જ્યાં પણ ચાહે સ્કૂલોનો વિકાસ કરવાનો હોય, શૈક્ષણિક ક્ષેત્રે આગળ કરવાનું હોય, ટુરિઝમનો વિકાસ કરવાનો હોય, આ તમામ ક્ષેત્રમાં તેઓ બિલકુલ આગળ પડતા રહેતા હતા। સાથે તેમની ટીમ પણ એવી હતી, એટલે ટીમની સાથે ઓલવેઝ ટીમવર્કથી કામ કરવામાં યોગેશભાઈ માનતા હતા, એટલા માટે જ તેઓ સૌથી લોકોના માનીતા અને જાણીતા હતા। જી રૂપેશ, આભાર। નિધનના સમાચાર સાંભળીને અમે સૌ સ્તબ્ધ બની ગયા છીએ। યોગેશભાઈ આટલા જલ્દીથી આપણને છોડીને જતા રહેશે એવી કોઈ કલ્પના નહીં। જ્યારે દાખલ કર્યા ત્યારે મેં ફોન કર્યો હતો તો કે ના, આવવાની જરૂર નથી, તમે ઘરે આવજો। અને આજે બપોરે આ સમાચાર મળ્યા, માત્ર વડોદરા શહેરને નહીં પરંતુ વિધાનસભામાં એક જાગૃત પ્રહરીની ખોટ પડી છે।